બજારે ગયા હોય એટલે પછી પેટ પૂજા તો કરવી જ પડે. સાંજે તૈયાર થઈ ગઈ હતી એક પ્રમોશન વિડીયો માટે અને પછી અમારે જવાનું હતું બજારે. વિડીયોનું કામ પત્યું એટલે તરત ભૂખ લાગી ગઈ અને અમે આવી ગયા નાસ્તો કરવા માટે. બહાર આવ્યા હોય એટલે નાસ્તો કરવો જરૂરી જ છે. અમુક વસ્તુઓ લેવી હતી એટલે પછી નાસ્તો કરીને પહોંચી ગયા હતા આપણા વેરાવળની પ્રખ્યાત વન એન્ડ ઓનલી સટા બજારમાં. ઓછી વસ્તુઓ લેવાની હોય તો પણ કલાક તો જાય જ એમાં. પછી ઘરે આવી ગઈ હતી મમ્મી કહે કે ચાલ હવે મકાઈ ફોલવા બેસી જા. માતાશ્રીને તો ના ન પાડી શકાય. ફટાફટ એ કામ તો પતાવી લીધું. પછી મેં મમ્મીને કીધું કે આજે શાક હું બનાવું. ક્યારેક તો પોતાની રીતે પણ કામ કરવું જોઈએ. મમ્મી કહે ત્યારે જ કરવું એવું ન કરાય. અને બીજી બાજુ મેં ચા બનવા મૂકી દીધી હતી કેમ કે માથું બહુ જ દુખતું હતું. હવે આપણે આવી જઈએ બીજા દિવસમાં. બીજા દિવસે મારા ઘરે આવ્યા હતા રાતે મારા કાકી. એ માટે અમે મસ્ત એવી પૂરી ભજીયા બધાનું આયોજન કરેલું હતું. મેં મારા એક વ્લોગમાં કીધું પણ હતું કે આ બધી ફેમિલીને તમે ઓળખો જ છો. મારા કાકા કાકી અને બે ભાઈ છે એ અહીંયા નથી રહેતા વેરાવળમાં, એ આઉટ ઓફ વેરાવળ રહે છે. તો બસ એ બંને જ આવવાના હતા. તમને એવું થતું હશે કે પ્લેટફોર્મ છે તો પણ કેમ નીચે બેસીને, કેમ કે એમને પગ બહુ દુખે એટલે જાજી ઘડી ઊભી ન શકે. મસ્ત જમવાનું બનીને તૈયાર હતું. પહેલી ડીશ અમે મારા દાદાની કાઢી. જો આ છે મારો સૌથી નાનો ભાઈ જશ. અમારા કૃષ્ણભાઈને તો તમે ઓળખતા જ હશો, મારા ભાઈનો મોટો છોકરો. અને આ છે મારા કાકી. હજી કાકા, ભાઈ, ફઈ, ફુવા, બીજો ભાઈ એ બધા તો બાકી જ છે.